જય રામાપી, જય માતાજી। આજના નવા બ્લોગમાં તમારા બધાના સ્વાગત છે। તો જો આજે તો મેં વાળનું રાંધવા ઊભા થઈ ગયા છે। તો શું બનાવવાનું છે તમને બધાને કેવી? જો આ બાજુ કેરીનો રસ કાઢવાનો છે, કેરીનો રસ કાઢવાનો છે। અને બીજું બનાવવાનું છે પૂરિયું, પૂરિયું બનાવવાની છે। લો તો આપણે બધી પૂરીની તૈયારી કરી વાળવી। પેલા પૂરીનો લોટ બાંધી વાળવી। તો આપણે જો કાથરોટ લઈ લીધી છે। આ રસોડામાં તો અંધારું આવ્યું, હાલો ભાઈ ગલોપની સાપ પાડો એટલે અંજવાળું આવે રસોડામાં, અંજવાળું થઈ ગયું। તો આપણે પેલા પૂરીનો લોટ બાંધી વાળવી। હાલો તો ઘડીક આપણે શેઠને પણ મદદ કરવા બોલાવવાના છે, કેમ કે કામે બેઠા છે ને નાથી। હાલો હાલો, પૂરીનો રસ ખાવો હોય ઘડીક મદદ કરાવવા આવો। હાલો હાલો આવી જાઓ, પૂરી અને રસ બનાવવાનો છે। હાલો ફટાફટ આવી જાઓ। હાલો લે પેરલાનો પ્રથમ હાલો જો ચટણી ખાંડેલી પણ નથી, તો આપણે હવે ચટણી ખાંડવાની છે। તો લસણ તો ફોલેલું છે, હાલો લસણ ફોલેલું છે। જો આપણે બપોર ફોલી વાળ્યું હતું લસણ, એટલે લસણ જો ફોલેલું છે એટલે આપણે ચટણી ખાંડી વાળવી। હા તો રસપુરીનો પ્રોગ્રામ છે, આવી જાવ જેને ખાવી હોય। હા રસપુરીનો પ્રોગ્રામ છે તો આ જો શું કરસ ચટણી ખાંડે છે, કેરીઓ બાજુમાં પડી છે, કેરીઓની ખાંડે છે એટલે તો પહેલા ચટણી ખાંડવી પડે ને, સાલ તો આગળ ઉભી જાય, ખાસ કરીને ચાલુ કરવાની છે એવું છે। હા એટલે આપણે પહેલા ચટણી ખાંડી વાળવી, પૂરી તીખી પૂરી બનાવવાની છે। જો અહીંયા ચટણી ખંડાય છે પૂરીઓ નાખવા માટે, અને કેરીઓ એમને પડે છે ત્યારે બનાવી છે એમ અત્યારે બનાવી છે, ભૂખ લાગી છે, ઉતાવળ રાખજો। ફટાફટ હાલો જોઈએ છે આગળ કેવી રીતે કેટલી ઉતાવળ રાખે છે, ર કાઢશે ને પૂરીઓ બનાવે છે। હાલો ચટણી ખંડાઈ ગઈ, ચટણી ખંડાઈ એવી ન હાલે, નહીં હાલે તો ખાંડવી વીટી દાળ છે। હાલો થોડુંક આને ખાંડ લેવા લઈએ પછી પાછું ઉતારવી। હા હાલો જો આપણે કેરીની સાલ ઉતારવા મળી ગયા છે। એક કેરીની સાલ ઉતારી નાખી, આ બીજી કેરી સાલ ઉતારી ને હમણાં રસ હતો ને કાઢી નાખી, તું છે ને ઉતાવળ રાખવાનું હમણાં પૂરીઓ બની જાય, રસ બની જાય। જે શાક હોય ને બનાવવાનું કા શાક છે ને બનાવશું ટમેટાનું, હાલો ટમેટાનું શાક બનાવી નાખી, પૂરી હારે ટમેટાનું શાક આલે, સૂકી ભાજી આલે, કોમેન્ટ કરજો બધા પૂરી હારે ટમેટાનું શાક આલે હાલે 5 કેરીઓ થઈ જશે। હા આપણે 3 જણા છીએ, 5 કેરી થોડી કહેવાય, કેટલો રસ નીકળે। હાલો 5 કેરીનો કેટલો રસ નીકળશે જોઈએ, હમણાં રસ કાઢે ને ત્યારે બરાબર। હા હા જીરું કાઢે છે જોતા પાસે એમબી નો એક માળી આલે ઠેકડો મારી દેવાનો હોય, હું મારી તમારે ઠીકડો થોડો ઠેકડો મારી દેવાનો હોય ને હાલો તે જો પૂરીનો લોટ મળ્યો છે બંધાવો, પૂરીનો લોટ એટલું મીઠું નાખો ને ઘણી હળદર નાખી, તીખી પૂરી બનાવવાની છે, હળદર તો જોશે ને ઘણી ઘણી આટલી મરચું નાખો, તીખું થઈ જશે, તીખી જ બનાવી છે ને, જીરું નાખો છે,
નાખ્યું છે મસાલો નાખી દીધો કેમ કે અત્યારે કોથમરી આ કાળા ઉનાળાની કે મળતી જ નથી એટલે મસાલો નાખી દેવાનો એવું છે હા સારા હવે મોણ નાખી દેવી થોડું એટલે પૂરી પોસી થાય અને ફૂલે બે પાવડા નાખી દીધું તને પૂરી પોસી અને ફૂલે બહુ તીખી થઈ જવાની હો એવું છે હા જોઈશું લોટ તો પૂરી થાય એટલો જ છે હો બાંધી આવે મસ્તી પછી પૂરી વણી નાખવી તીખી પૂરી થાય આટલી મરચ નાખ એટલે હાલો આટલી મરચ નાખી પછી મોળો થાય તો પાછી નાખશું થોડો મોળો થાય બરફ આવે એવી એવું થશે પેલા મરચ ઓલી કરી નાખ્યું કેમ ચાલુ ન થયું પેલા નહીં હાલે હો બરફ નાખ્યો ન હાલ્યો હું હાલ્યું સાફ પડ્યો કે ચાલુ કરો ચાલુ થાય તો હવે સાફ પડે હજી કેટલોક નાખવા નાખવો જ પડે જ ને બરફ નાખવી તો થાય ને બોલો નકર તો હટતો ને એમ ચાલુ કરવી છે કેટલો બધો નહીં સાટા ઉડાડ્યા હોય તો જો ટમેટાનું શાક બનાવી નાખવી પૂરી છે રસ છે એટલે ટમેટાનું આટલું શાક બનાવવાનું છે જો આપણે એટલું શાક બનાવી નાખ્યું પછી પૂરી બનાવવાની છે એટલું શાક બનાવી પછી તેલ નહીં થાય આવી ગયું હજી માપે આવ્યું બહુ નહીં થાય રાય અને જીરું બે મિક્સર કરેલું નાખી દીધું વઘાણી નાખી દીધી ટમેટા છે ને નોતર નાખી નાખ્યું આપણે તો આમ શાક બનાવીશું ટમેટાનું તમે બધા કેમ શાક બનાવો છો જરા કોમેન્ટમાં કહેજો અમે તો જો આમ શાક બનાવીશું ધ્યાન રાખજો લોકો થાય અમે જો આમ શાક બનાવીએ ટમેટાનું શાક કરતાં શું વાર લાગે તો એટલી વાર લાગે પૂરીઓ વણવાનું શરૂ કરી દીધું છે અને તળવાનું પણ હોતે નારો હાથ પૂરી તળાતી જાય અને વણાતી તેમ જાય અને ચાર પૂરી તળાય તો આપણે ચાર બીજી બનાવી ઝટઝટ થઈ જાય ને આખરી બની ગઈ જુઓ ને બધું કામ હારું એટલે તળવાનું વણવાનું ફૂલી હો પણ બહુ તીખી ન થયું એવું હા જોતા થાય બહુ તીખી નથી થઈ લાગતું માપે માપે થઈશ હાલ છે કા એવું મૂકવી નાખવાનું હાલો જમવાનું થઈ ગયું તૈયાર હાલો બધા આવી જાવ રસ પૂરી પૂરી ટમેટાનું શાક ને બધું રસ પૂરી વેફર ફરફર રસ વાહ વાહ વાહ
તો આવી જાવ પૂરી બધાય ઉપર. જમવા માટે રસપુરી ઉપર હાલો તે હવે અમે જમી લેવી. હા આપણે ચાલુ કરી દીધું જમવાનું ચાલુ કરી દીધું. શાક તાને જ લેવાનું ટમેટાનું નહીં મને ટમેટાનું શાક નથી ભાવતું મજા આવી જાય થોડુંક લે વનવાના જમી દે. એટલે જો એ વાળું પાણી કરી લીધી અને જો ખાટલે ચડી ગયા ઠામડા બમડા પણ ઉટકાઈ ગયા તો જો પથારી પણ કરી નાખી આસન પથારી નથી કરી કા ધાબા પર હુવા જવાનું છે કા લે તો જો આ બાજુ અમારે શેઠ વાળું કરીને ખાટે ચડી ગયા વાળું પાણી કરી લીધી ધાબા પર હુવા જવાનું છે ત્રીજા માળે કા હાલો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો બધા કોમેન્ટ અને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બધા તો હવે ફરી આપણે મળશું નવા વ્લોગમાં જય રામાપીર જય માતાજી.